સરકારે ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડવા માટે આદેશ કર્યો છે, જેને લઈ જામનગર પોલીસ પણ એક્શનમાં આવી છે અને જામનગરમાં વિઝા પર રહેતા મુસ્લિમ પાકિસ્તાનીઓને ઘર ભેગા કરવા પોલીસ તૈયારી કરી રહી છે। લાંબી તેમજ ટૂંકી મુદ્દત ધરાવતા 31 પાકિસ્તાની મુસ્લિમ નાગરિકોને અલ્ટિમેટમ અપાયું છે। જામનગર પોલીસ દ્વારા પાકિસ્તાનીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને જે બાદ કાર્યવાહી કરવામાં આવશે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। અત્યારે આની જે બધાની જે કાર્યવાહી છે આ ચાલુ છે અને પોલીસ દ્વારા અલગ અલગ ગ્રુપથી અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલે છે અને જે પણ આમે આગળની કાર્યવાહી થશે આ કાર્યવાહી આપને હું ધ્યાન અપાવીશ। અમદાવાદમાં યુથ કોંગ્રેસના પ્રમુખ વિશાલ ગુર્જરને સસ્પેન્ડ કરાયા છે। પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઝઘડો કરવા બદલ સસ્પેન્ડ કરાયા। કોંગ્રેસ શિસ્ત સમિતિએ કરી છે કાર્યવાહી। ગઈકાલે એલિસબ્રિજ વોર્ડ પ્રમુખ સાથે કાર્યાલય પર બબાલ કરી હતી। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખની પસંદગી મામલે બબાલ કરી હતી। ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે રજૂઆત સમયે કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને વર્તમાન શહેર કોંગ્રેસ પ્રમુખના સમર્થક અને એલિસબ્રિજ વોર્ડના કાર્યકરો વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ। બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનું સૂત્રોનો દાવો છે।